નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે। દેવી ચંદ્રઘંટાને ન્યાય અને શિસ્તની દેવી માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ જ વધારે ધાર્મિક મહત્વ રહેલું છે। ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિને ચૈત્ર નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે। આ શુભ દિવસો દરમિયાન ભક્તો દેવીની પૂજા ઉપવાસ કરે છે, જેમાં નવરાત્રિનો ત્રીજો દિવસ માતા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે। માં ચંદ્રઘંટા સાથે એક પૌરાણિક ઘટના જોડાયેલી છે, જેનાથી ઘણા ભાઈ ભક્તો અજાણ હોય છે, જેના વિશે કથાકાર અશ્વિનભાઈ શુક્લએ માહિતી આપી છે। માતા પાર્વતીનું વિવાહિત સ્વરૂપ છે દેવી ચંદ્રઘંટા। કથાકાર અશ્વિનભાઈ શુક્લ જણાવે છે કે નવરાત્રિના 9 દિવસ દેવી દુર્ગાના જુદા જુદા 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેમાં ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે। દેવી ચંદ્રઘંટાને ન્યાય અને શિસ્તની દેવી માનવામાં આવે છે। તેઓને માતા પાર્વતીનું વિવાહિત સ્વરૂપ પણ માનવામાં આવે છે। મા ભગવતીએ જ્યારે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા પછી તેમણે પણ તેમના કપાળ પર અર્ધચંદ્ર ધારણ કર્યો હતો। તેથી દેવી પાર્વતીના આ સ્વરૂપને માતા ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે। પૌરાણિક કથા અનુસાર જ્યારે રાક્ષસોનો ત્રાસ વધી ગયો ત્યારે મા દુર્ગાએ દેવતાઓના રક્ષા માટે દેવી ચંદ્રઘંટાનું રૂપ ધારણ કરી તેમના ઘંટના અવાજથી અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો। એવું પણ કહેવાય છે કે દેવી ચંદ્રઘંટા સૂર્યગ્રહની સ્વામિની છે। તેઓ સૂર્યના અધિપતિ ગણાય છે। તેથી આ દેવીની ઉપાસના કરવાથી વ્યક્તિની સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। દેવી ચંદ્રઘંટાની પૂજા કેવી રીતે કરવી? ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પૂજા સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ। ત્યારબાદ માતા ચંદ્રઘંટાની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરી ઘંટડી વગાડી દેવીનું આહ્વાન કરવું જોઈએ। સાથોસાથ ચાંદી, તાંબા કે માટીના ઘડામાં પાણી ભરી તેના પર નારિયેળ મૂકીને કળશ બાંધવો જોઈએ। ત્યારબાદ દેવી ચંદ્રઘંટાનું ધ્યાન ધરીને ઘીનો દીવો પ્રગટાવી માતાને ફૂલ, માળા, સિંદૂર, કુમકુમ, અક્ષત, સોપારીના પાન, ફૂલ, મધ, મિક્સ કરેલા ફળો, શૃંગારની વસ્તુઓ, ઘરે બનાવેલી મીઠાઈઓ સાથે ગાયના દૂધની ખીર પણ અર્પણ કરવી જોઈએ। માતાને ઉપરોક્ત વસ્તુઓ અર્પણ કર્યા બાદ કે દેવીના મંત્ર જાપ સાથે દુર્ગા સપ્તશતી પાઠ અને દુર્ગા ચાલીસાનો પાઠ કરી વિધિવત રીતે માતાની આરતી કરવી જોઈએ। આ દિવસે સાત્વિક ભોજન કરીને અથવા ફરાળ કરીને ઉપવાસ કરવો જોઈએ। જ્યોતિષ શાસ્ત્ર મુજબ આમ કરવાથી પિતા અને પુત્ર સાથેના સંબંધમાં વધારો થાય છે, પરંતુ ધ્યાન રહે કે આ દિવસે ડુંગળી, લસણ કે અન્ય તામસિક ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું જોઈએ।